currently in BSc Microbiology Sem 6 in last year. અમે અહીંયા સેમ 6માં ઇન્ટર્નશિપ કરવા આવ્યા છીએ. અમારી ઇન્ટર્નશિપ પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરમાં 30 ડેઝની છે. માય નેમ ઇઝ કનોજિયા હિતશ્રી સંજયભાઈ. આઈ એમ ફ્રોમ નારણપુરા. અમે અહીંયા પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરમાં શીખવાયા છે કે કઈ રીતે પ્લાન્ટને ઇન વિટ્રો ગ્રો કરી શકીએ છીએ. અહીંયા અમે આવ્યા પછી અમે જોયું કે અહીંયા જે લેબ છે એ 4 ડિવિઝનમાં ડિવાઈડ થયેલી છે. સૌથી પહેલું છે કે વોશિંગ રૂમ. તે ત્યાં અમે વોશ કરીએ છીએ બધા ગ્લાસવેર અને પ્લાસ્ટિકવેરને, અને એને હોટ એર ઓવન ડ્રાય હીટ સ્ટરીલાઇઝેશન કરીને અને પછી મીડિયા પ્રિપરેશન માટે જઈએ છીએ. મીડિયા પ્રિપરેશનમાં અમે મીડિયા પ્રિપેર કરીએ છીએ મીડિયા પ્રિપરેશન રૂમમાં. એમાં અમે અલગ અલગ ટાઈપના મીડિયા બનાવીએ છીએ જે પ્લાન્ટને સુટેબલ હોય છે. એમાં અમે નાખીએ છીએ વિટામિન્સ, હોર્મોન્સ અને સ્ટોક જે એસેન્શિયલ હોય છે જે પ્લાન્ટની ગ્રોથ માટે. જે પ્લાન્ટ ગ્રોથ માટે જે એસેન્શિયલ હોય એ અમે વિટામિન્સ નહીં નાખીએ છીએ. પછી એના પછી આવે છે ઇનોક્યુલેશન રૂમ. તો ઇનોક્યુલેશન રૂમમાં જ્યારે સોલિડિફાઈ થઈ જાય છે મીડિયાના ટ્યુબ્સ, ત્યારે અમે એના અંદર પ્લાન્ટને ઇનોક્યુલેટ કરીએ છીએ. પ્લાન્ટને ઇનોક્યુલેટ કર્યા પછી એને અમે લઈ જઈએ છીએ કલ્ચર રૂમમાં. કલ્ચર રૂમમાં સ્પેસિફિક ટેમ્પરેચર અને હ્યુમિડિટી આપીએ છીએ. તો ટેમ્પરેચર 22 થી 24 ડિગ્રી સેલ્સિયસ હોય છે, અને મેન્ટેન કરીએ છીએ હ્યુમિડિટી, જેમાં પ્લાન્ટ ગ્રો થાય છે અંડર કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં. અહીંયાનો એક્સપિરિયન્સ અમારું સારું હતું. અહીંયા મેઘના મેડમ જે અમારા અહીંયાના મેન્ટર હતા, એમને અમને સમજાયું કે કઈ રીતે બધી વસ્તુ થાય છે, કઈ રીતે શું કરવું છે. એમને અમને પૂરા જે 30 ડેઝની જર્ની હતી એમાં ગાઈડ કર્યું છે.